વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ ખાતે આધુનિક મેડિકલ મશીનરોનું સાંસદના હસ્તે લોકાર્પણ। સયાજી હોસ્પિટલમાં આવનાર ગરીબ દર્દીઓને થશે મોટો ફાયદો। વડોદરાની જાણીતી સર સયાજીરાવ જનરલ એસએસજી હોસ્પિટલ ખાતે આજે 2 અત્યાધુનિક તબીબી મશીનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે હોસ્પિટલના તબીબે માધ્યમો સાથે વાતચીત કરતા નવી સુવિધાઓ વિશે વિગતવાર માહિતી આપી હતી। આ મશીન ઓર્થોપેડિક હાડકાના ઓપરેશન થિયેટર માટે ફાળવવામાં આવ્યું છે। ઓપરેશન દરમિયાન લાઈવ એક્સ-રે જોવા માટે આ મશીન અત્યંત ઉપયોગી સાબિત થશે, જેનાથી સર્જરી વધુ સચોટ બનશે। પલ્મોનરી મેડિસિન વિભાગ માટે ખાસ સોનોગ્રાફી મશીન વસાવવામાં આવ્યું છે। આ મશીનનો મુખ્ય ઉપયોગ આઈસીયુમાં સારવાર લઈ રહેલા ગંભીર દર્દીઓ માટે કરવામાં આવશે। તબીબે જણાવ્યું હતું કે આ મશીનો વસાવવા માટે સાંસદ હેમાંગભાઈ જોશીનું માર્ગદર્શન અને સહયોગ મળ્યો છે। આ મશીનો માટેનો ભંડોળ મલ્ટીનેશનલ કંપનીઓ દ્વારા તેમના CSR કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ફંડમાંથી આપવામાં આવ્યું છે। આ સુવિધાથી સમાજના વંચિત અને ગરીબ વર્ગના દર્દીઓ જેઓ ખાનગી હોસ્પિટલનો ખર્ચ ઉઠાવી શકતા નથી, તેમને હવે સરકારી હોસ્પિટલમાં જ અત્યાધુનિક સારવાર મળી રહેશે। તબીબે આ સફળતા પાછળ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર રંજન અય્યર અને સમગ્ર મેડિકલની ટીમ મહેનતને બિરદાવી હતી। જી, આજે ઓનરેબલ મેમ્બર ઓફ પાર્લિયામેન્ટ હેમાંગભાઈ દ્વારા એસએસજીની ઓર્થોપેડિક ઓપરેશન થિયેટરમાં IITV CM મશીન જે ઓર્થોપેડિકને લાગતું વળગતું છે અને સોનોગ્રાફી મશીન જે પલ્મનરી મેડિસિન માટે સ્પેશિયલી ICU પેશન્ટ્સ માટે જે લોકાર્પણ થયું છે એનાથી અંડર પ્રિવિલેજ સેક્શન્સ ઓફ ધ સોસાયટીને ખૂબ જ ફાયદો થશે એન્ડ નથિંગ ઇઝ પોસિબલ વિદાઉટ અ ટીમ વર્ક. વી પુટ અ પ્રપોઝલ. The concerned multinational companies are there to support with the funds routed through government by honorable member of parliament and put to use by my entire team. So it is, everything is a teamwork, and I'm thankful to each and everybody present in this room, or I may be forgetting some names. Basically મારે આજે બોલવું એટલા માટે પડ્યું છે કે we are sorely missing the absence of our superintendent Dr. Ranjan Iyer sir, who has been my mentor, philosopher and guide. Unfortunately, he has to attend an urgent meeting related to healthcare issues only at Gandhinagar. So I'm speaking on his behalf. Maybe I might not be speaking to that level, but I'm trying to convey my feelings.